હાહાકાર। ભારે વરસાદથી બેટમાં ફેરવાયું સફેદ રણ। સફેદ રણમાં ચોતરફ પાણીનું સામ્રાજ્ય છે। રણ દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો છે। હાલ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર કચ્છના સફેદ રણથી સામે આવ્યા છે, જ્યાં કચ્છમાં પણ વરસાદ વરસ્યો અને તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ। અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જે કચ્છની તમામ જે અપડેટ છે, ગ્રાઉન્ડ ઝીરો પરની જે પરિસ્થિતિ છે તેનો ચિતાર આપી રહ્યા છે। હાલમાં સફેદ રણમાં ચોતરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સફેદ રણ જાણે દરિયામાં પરિવર્તિત થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ કચ્છમાં છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી। અલ્પેશ, જે સફેદ રણ છે એ રણમાંથી દરિયામાં પરિવર્તિત થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। હાલ કચ્છમાં વરસાદની સ્થિતિ શું, સાર્વત્રિક માહિતી શું? કચ્છમાં જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે સફેદ રણ છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। કચ્છના ધોરડોના સફેદ રણ છે ત્યાં દર વર્ષે રણોત્સવનું આયોજન થતું હોય છે। આ વર્ષે પણ રણોત્સવની તારીખો જાહેર થઈ ચૂકી છે। તેવામાં હવે જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે સફેદ રણનો નજારો છે તે સમુદ્ર જેવો જોવા મળી રહ્યો છે ને રણમાં ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। તેને લઈને આયોજકોમાં પણ એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઓછું વરસાદી પાણી ત્યાં જોવા મળ્યું છે, જેના કારણે એક આશા બંધાઈ છે કે જ્યાં સુધી રણોત્સવ શરૂ થશે ત્યાં સુધીમાં આ પાણી છે તે સુકાઈ જશે, જેના કારણે રણોત્સવનું આયોજન થઈ શકશે। પરંતુ જે રીતે આ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સફેદ રણ છે ત્યાં અત્યારે વરસાદી પાણી ફરી વળ્યું છે। જી બિલકુલથી અલ્પેશ, માહિતી સાથે જોડાવા બદલ આભાર। આપની પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો।